હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. અને હું બ્લોગ સ્ટાર્ટ કરું છું કોલેજમાંથી. પેપર આપવા આવ્યો હું. જો ફોલોવર તો જોડે જોડે જોઈએ આપણા. આપણો રૂમ કયો આર્યો હે? આર્યો હે ને એટલે આપણો રૂમ અજયલા ઓકે હાલે ભાઈ જસી ઓ માતાજી તેનો ચંગા રાખે. તો મિત્રો આ રૂમમાં અમે પેપર આપીએ છીએ. જુઓ બતાડું. અહીં તો કોઈ નથી લ્યા, ખાલી હ. મારો નંબર બતાડું. મારો બેઠક નંબર આ છે મિત્રો. તો મિત્રો આજનું પેપર અમારે પતી ગયું. હવે અમે જઈએ બસ સ્ટેશને. બસ સ્ટેશનેથી બસ આપણી વારીની પકડીને ઘરે જઈશું. અને બહુ ભૂખ લાગી છે. તો મિત્રો તમે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. તો આપણી બસ આવી ગઈ છે મિત્રો ભુજવાડી, સતંગલાસણા ભુજ. તો ચલો જઈએ હવે બસમાં બેસી. અલા મારે પાણી બોટલ આલજી. તો હું અત્યારે પાણી બોટલ લઉં છું. જય લવલે માં ચા લઉં છું. પાણી બોટલ આ રહી. હરવે હરવે પીજી. તું મને વાયરલ કરી નાખી. ચલો હવે જઈએ વાળી. હે તો ફાઇનલી મિત્રો હું મારી બસમાં બેસી ગયો તો વારી જવા. અને બસ હજુ ઉપડી નથી, હવે ઉપડશે. બસ આખી ખાલી જ છે, બહુ એટલા બધા જણા નથી. જુઓ તમે, ખાલી આટલા બેઠા એ જ છે. બસમાં એટલા બધા જણા નથી આજે. તો મિત્રો હવે જઈએ અમે વારી. તો મિત્રો હું આવી ગયો તો ઘરે, અને અત્યારે ખાવામાં બનાવ્યું છે ખીચડી વઘારેલી. તો ખવરો પછી થોડી વાર આરામ કરશું, કાં તો વિડીયો બનાવવા જઈશું કોમેડી. તો મિત્રો અત્યારે મારે અચાનકથી રાધનપુર જવાનું થયું છે રસોડે, એટલે હું અત્યારે રસોડાનો માલ સામાન ભરૂરો થેલીમાં. દાદાએ કીધું છે કે રસોડે જવાનું છે, તો અચાનકથી રસોડે જવાનું થઈ ગયું છે, એટલે હવે હું જઉં રહું રાધનપુર. તો ચલો માલ સામાન ભરાઈ જાય એટલે જઈએ રાધનપુર રસોડામાં. તો હેલો મિત્રો, તમે જોયું હશે કે મેં માલ સામાન ભર્યો અને અત્યારે હું જઉં છું પાછો મજૂરીએ રસોડામાં. તો અને મેં કપડાં ચેન્જીસ કરી દીધા છે, નીચે નાઇટી પહેરી લીધી છે. મૂળ મેં અત્યારે કપડાં ચેન્જ કરી લીધા છે, નાઇટ ડ્રેસ પહેરી લીધો છે, અને અત્યારે હું જઉં રહ્યો રાધનપુર મજૂરી કરવા. અને રાધનપુર કાલે મારા દાદાના ઘરે તૈયાર થઈને ડાયરેક્ટ જઈશ કોલેજે પેપર આપવા, બરાબર. તો ચલો જઈએ અત્યારે રાધનપુર મજૂરી કરવા. પૈસા તો કમાવવા પડશે ને મિત્રો, કારણ કે જો બધાની લાઈફ અલગ અલગ હોય, મારી લાઈફ અલગ છે. જેમ કે હું અત્યારે મજૂરી કરું છું કારણ કે મારે પૈસા વાપરવા થાય આગળ ટાઈમ, એટલે મારે અત્યારે મજૂરી કરવી પડશે. કારણ કે આગળ જતાં મારે પૈસા વાપરવા થાય ને, એ મજૂરીના પૈસા આવે, એ પૈસાથી હું જે મારે વસ્તુ લાવી છે લાવી શકું. એટલા માટે હું મજૂરીએ જાઉં છું. મૂળ મિત્રો પૈસા તો જેદી તેદી કમાવવા પડશે, અને મારે અત્યારથી કમાવાનું થઈ ગયું છે ચાલુ, પૈસા કમાવાનું. મૂળ તો હું મજૂરીએ જાઉં છું, પણ ગમે એમ કરીને પૈસા કમાવવા પડશે એમ, બીજું કંઈ નહીં. તો આપણો થેલો અત્યારે મેં તૈયાર કરી દીધો છે. અહીંયાથી મજૂરી કરીને કાલ સવારે 11:30 પેપર છે મારું. તો મારા દાદાના ઘરે તૈયાર થઈને ડાયરેક્ટ જઈશ કોલેજે રાધનપુર. તો ચલો જઈએ. તો મળીએ રાધનપુર આપણે મજૂરી કરવા. તો મિત્રો હું અત્યારે બાઇક લઈને જાઉં છું રાધનપુર એકલો. મને મારા દાદાએ કીધું કે રાધનપુર જા બાઇક લઈને, કારણ કે અહીંયા એક ભાઈની ઘંટીએ દયણું અને ભૈડન લેવાનું છે, અને એ રવોડામાં લઈ જવાનું છે. તો અત્યારે હું જઉં છું એકલો રાધનપુર બાઇક લઈને. તો ચલો જઈએ.
તો મિત્રો હું રસોડે પહોંચી ગયો હતો અને મને મારું કામ મળી ગયું છે. આ રહી ભાગુ રમું અને મિત્રો બધી વસ્તુ તો નહીં બતાડું કે હું શું કામ કરું રહો, પણ જે ટાઈમ મળે એ પ્રમાણે હું તમને બતાવું છું. જો અત્યારે આ લાડવા કરવાના છે એટલે આ ભાગુ રહું બરોબર. તો મિત્રો રસોડેથી મારા દાદાના ઘરે આવતો રહ્યો તો હવે જવાનું છે કોલેજે સવારે. તો મિત્રો તમને આજનો મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય 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 બાય.